મને લોતો એટલે ભાઈ અમે બધા ભાવથી ભેગા છાસી તાવો બધાને જમવાનો છે માતાજીને જવા બે ભાગ પડ્યા છે ચેનલ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો બ્લોગ એટલે માતાજી મેલોડીનો તાવો છે. આજે આપણે તાવાની અંદર જવાનું છે, તો ખાસ કરીને મારા બ્લોગમાં બન્યા રહેજો ને. આજ છે માતાજી મેલોડીનો તાવો, અંદર પૂર્યું માતાજી ભગવતીની થાબડી તળવાની છે, એટલે આપણને આમંત્રણ આપેલું છે અને આપણે તાવો કરવા જાવો છે. તો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ, નાખી ગાડી બડી ફેમિલી બધું તૈયાર કરી અને આપણે માતાજીને તાવામાં પહોંચી જવાનું છે. મારા બ્લોગમાં ઠેઠ સુધી બિના રહ્યો ને મેં બ્લોગ અત્યારે ચાલુ કરી દીધો છે. તો આજે વાગ્યા છે અત્યારે બપોરના 3 વાગે નીકળીએ, તો મારા બ્લોગની અંદર તમે બનાવી રહેજો. રાહો મોબાઈલ રાખે છે. માતાજી જો આપણે નીકળી ગયા છીએ, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અમારી ગાડી જો આમ ઈકડા કીટ ભરતી હતી આજે મસાલો બધો. હા મારે હાવ છે, કોઈ ઓળખી જાય. હા હા એની અમી જાય તારે ગાડી હાલી જાય છે ને, એને હાહારિયામાં હાલી જાય છે. મારા હાહુનું હાહાર્યું છે આ, બરોબર. તો આજ છૂટો મોટો મસાલો છે અને આ બધાને લઈ જવાના છે મેલડીમાં ના તાવામાં ભાઈ આજે, બરોબર. અને ભાઈ માતાજીના તાવામાં જતા એટલે હરખ તો હોય જ ને ભાઈ, બધાને હરખ. તો અમારા નાના મોટા છોકરા બધા દાંત કાઢે છે, અમારા દીદી બેસી ગયા છે. કેમ છે બેટા? એમ. અને અમારા વાહ ટાર્જન બેઠેલ છે, જો દેખાય તમને? ગાડી હાલી જાય છે, હું ચાલુ ગાડીએ બ્લોક ઉતારું છું. આપણે એકદમ મેરડીમાં નજીક પહોંચી ગયા છીએ. આવી ગયા. જો મેરડીમાનું મંદિર આવી ગયું છે. હમણાં આગળ મેરડીમાના મંદિરના તમને દર્શન કરાવી દઉં. હાલો ભાઈ, જો માતાજીનો મેલડીમાં તાવાનો હવે આપણે છે ને પેલા થાબડી બનાવી છે, એટલે લોટ આપણે છે ને મસ્ત ઓલું કરી નાખીએ ને પેલા મોણ આપી દીધું છે. હવે આટલો દેવ શીખવાડે છે આપણને આમ હોય એમ ને. ભાઈ રાવળ દેવ હોય ને એ કોઈ દે ખાલી ન હોય, એના કાંડે છે ને દેવ હોય, માતાજી હોય ને. મેરડી છે ને ભાઈ ઓલો સંજય કેમ ઘરેણું કહેવાય એને રાવળ દેવનું, એટલે એ આપણને કહેતા હતા એમ છે કે ભોવાતા તમે આમ કરતા જાવ. હવે એમ આપણે લોટને મોણ દેવા માંડ્યા થી ભાઈ, કઈક ઘટે કઈક ઓલું થાય તો કહેજો ને. બધા જો ભાઈ આમાં હરખથી બધા ભેગા છાસી આવી ને. એક તાવો છે ભાવનો, અમારે ઠાકરસિંહભાઈ છે, એને હરખનો તાવો માનેલો હતો, એટલે ભાઈ અમે બધા જો ભાવથી ભેગા છાસી ને. તાવો બધાને જમવાનો છે, માતાજીને જવારી ને મસ્ત પ્રસાદી લેવાની છે. અરવિંદ દેવી આવેલા છે, અમારા રમેશભાઈ ભુવાજી આવેલા છે, બિપિનભાઈ છે ને અન્ય દોસ્તારો ઘણા આવેલા છે. અને ભાઈ ઘર ફેમિલી સાથે છે, બધા નાના બાળકો પણ છે. તો આ તાવાની અંદર બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહ્યો. આખા તાવાના તમને દર્શન કરવાના છે ને. માતાજીના તાવામાંથી જે પૂરી કાઢે ને ભાઈ, એમ કહે ને કે ભાઈ આ બધું ખોટું છે. તો આ તાવાની અંદર અમારે તમને બધું લાઈવ બતાવવાનું છે આ બ્લોકની અંદર, એટલે તમે જોઈ લઈજો, બરોબર. ને જે ભાઈ મેરડીને માનતા હોય ને એ તો કોઈ મેરડીની ભૂલ કરે જ નહીં, પણ આ જેટલા બધા સબડળિયા હોય ને, ના ખબર પડતી હોય, એ મેરડીની ભૂલ કરવા જાય ને. આ સોટે ને લોઢાની દાંત વાળી, પછી એ કોઈને મૂકે નહીં. પછી હાવ છેલ્લે ભીંગડા બધા ભરાઈ જાય ને, બધા ડોક્ટર નું પાનું બંધ થઈ જાય ને, પછી ગોતે કે હવે ભગવાન ગોતો ઈ કે. અને પછી ભવો એવો ભટકાય ને પાછો, ભવો તળિયા જાટે કે હવે આને તમારે આ કરવું પડશે. અને એ પછી 5 કિલો ન માને, પછી તો ભવો તો કે હવામાનનો તાવો જો હવે, પછી કે હવે આ કર્યા ઈ કે. નામાં હારા માનતા થઈ જાવ ને, આપણે કોઈને કઈ કહેતા નથી. જેથી તમારી આંગળી નગુસામાં આવે તેથી મને કહેજો, બરોબર. હા, દેવ ઊંધું ખોઈને બેસો જ નહીં મેળાવે. પછી કહે કે અમારો ફોટો આમ આવ્યો, હું તો કઈ કાપતો નથી, ચડાવી જ દે સીધો. દેવ જો બે આ છે ગોઠણિયા વાળીને મંડાણા છે ભાઈ. હવે આ દેવ તમારો વારો પડી જવાનો છે ને, હે નહીં પડવા દે એટલો તો ભરોસો હોય જ ને. આપણે છે ને ભાઈ શાકનું જલ્દી ઝડપથી કરાવો એટલે ચૂલા બે હસવાય રહી.
ફોટે જગતી લાવો બસ તો થાય ને હવે રેડી છો ને ભાઈ કઈ ઘટે નહીં હા હા એક બાજુ તપેલો લઈને બેઠા છે 1.5 કલાક થી વાટ જોઈ પણ સુલો ખાલી કરતા નથી કોનું છે તને સેવ ટમેટાનું શાક બનાવતા આવડે માતાજીની પ્રસાદી બનાવવા બેસી ગયા છે મસ્ત મારી સમજો તો મામા ક્યાં છે મામા મામા માતાજી મેરડીમાનું મંદિર છે મસ્ત મંદિર છે અને હું તમને આખા મંદિરના દર્શન કરાવું છું ફર્સ્ટ ક્લાસ જોઈ લઈએ તમે અને ભાઈ તાવાની રમઝટ બોલે છે કેટલા તાવા હાલે છે ખબર છે પછી અમે 5-7 તાવા હાલે છે એક હારે અને 2-3 ઓલપા હાલે છે આજે રવિવાર છે ને માણસો બહુ જાજુ છે એટલે મંદિરની અંદર તાવાની ભાઈ ના અંદર પછી જવારવાનું બાકી છે તાવાની ભાઈ રમઝટ બોલે છે કેટલા તાવા ચાલે છે આમ જો ગઢ તાવાનું પ્રસાદી ચાલુ છે ભાઈ જો આપણે બધી આ સિલર પાર્ટી બધી મોજ મસ્તી કરી રહી છે બરોબર મજાક મસ્તી કરે છે આપણા લોકો આ લોકો છે ને તાવો કરવા આવ્યા ને ભાઈ માતાજીના દર્શન કરવા આવ્યા હતા ને છે ને વાડીઓમાં રખડવા આવી ગયા એટલે કેરી એકબીજા તોડીને ઠપકો ખવડાવ્યો છે મોટો જબર જો અહીંયા માતાજીનો તાવો આવે છે આ લોકો તાવો કરવા આવેલા છે આપણો પણ તાવો ચાલુ છે બરોબર આ બાજુ તો જોઈ ભાઈ સેવ ટમેટા પાકે છે બરોબર લાગે મને ખાસ કરીને કીધું આજનો તાવો મેરડીમાંનો એટલે મસ્ત મસ્ત કામ ચાલી રહ્યું છે બરોબર અમારે અરવિંદભાઈ રાવળદેવ જો રીલ બનાવી રહ્યા છે એમ તમે જોવો ને મસ્ત જય માતાજી અને બધાને જય માતાજીને તાવો ચાલુ છે અને જો આવ્યા છીએ લાલભાઈના આમંત્રણને માન દઈને માતાજીને મને માન દઈને આવ્યા છીએ અને ફૂલ આનંદ છે માતાજીનો લાભ લઈએ છીએ તાવાનો લાભ લઈએ છીએ અને હવે હમણાં પ્રસાદી થાય એક પ્રસાદી લઈને પછી વ્યાજ આવીશું તો તાવો ચાલુ છે ને પ્રસાદીની વાટે છે પ્રસાદી ભાઈ તૈયાર થઈ જાય ને કમ્પ્લીટ મસ્ત એટલે ભાઈ તાવો જવારી ને બધાને પ્રસાદ માતાજી ભાઈ ક્યારે આવો છો મોટા ભાઈ તો આ લોકો કાપોદ્રી થી આવ્યા છે ભરવાડ ભાઈ છે કોળી ભાઈ છે અને તમામ અન્ય સમાજ બધા ભેગા છે અને હળી મળીને દોસ્તારો મિત્રો સર્કલ સાથે મેરડીમાંનો હા એકતા રાખીને માતાજીનો તાવો કરવાનો મા મેરડી મહામાયા મેરડી કહેવાય હા એવી મેરડીમાંનો તાવો ચાલુ છે અંદર બધાનું નામ લેવાય પણ આનું નામ ના લેવાય એટલે ભાઈ આને તો બધાય માને 18 વરણ માને એવી માતાજીનો તાવો ચાલુ છે ને અહીંયા તો એક તાવો નહીં પણ આવા તો અન્ય તાવા અત્યારે ચાલુ છે તો મારા બ્લોકમાં ઠેઠ સુધી રહ્યો એટલે આજના રવિવારના જેટલા તાવા છે ને એના બધાના તમને દર્શન કરાવવાના છે તો જય માતાજી જય મેરડીમાં મારા તાવામાં ઠેઠ સર્કલ હતો દરેક રેહમાં આવી ગયું કે મને નથી લીધા કે હું એ ભાઈને ફોલો કરું છું પણ મારો તો અંદર વિડીયો લીધો નથી એટલે કે હું આગળ અનફોલો કરી નાખ્યો એમ કરીને રિહાણા છે હા ઈ કે તમે મને લેવો વગર હું અનફોલો કરી દે ઈ કે તમને હા સાધુ છો
महाराज છો महाराज की गिरी के अति के गिरी नहीं एक ना कहेवाय भाई તમારામાં બે ત્રણ હા હા તમારામાં ઈ તો અમને નો ખબર હોય અમારો તો વિડિયો જો યાર માતાજીની આરતી ચાલુ છે ભાઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત લોકેશન છે ને માતાજીની આરતી નું ટાઈમ થઈ ગયું તો માતાજીની આરતી થાય છે કેમ કે રવિવારના દિવસે તાવા એટલા હોય એટલે આરતી છે ને ભાઈ 6:45 થાય એટલે થઈ જાય તો આરતી ચાલુ છે માતાજીની મેં આરતીને તમને દર્શન કરાવ્યા છે મગમાં આખું નિહાળજો બરોબર માતાજીની આરતી એવો મસ્ત મસ્ત ચાલુ છે અત્યારે ને તાવાની રમઝટ બોલે છે એટલા તાવા છે આજે કેટલા બહુ તાવા છે આજે 10-12 તાવા ચાલુ છે કરે ને અમે બધા તાવામાં લાગેલા છે ને આ બાજુ એક બાજુ શું છે જગ્યાનો થોડો ભાવો છે એટલે ગાડીઓ બહુ આવે છે ને રસ્તો ટૂંકો છે બરોબર તો તમામ ભાવિક ભક્તો આરતીમાં જો આરતી અમારા આશીષ બધા આરતીમાં બેસી ગયા છે આ માતાજીનો ઘેટાગઢ વડ છે ને વડ માતાજીની આરતી નું ભાઈ ધબધબાટી ચાલુ છે અત્યારે બરોબર રોડ કાઢો ને એમાં પછી નેર કાઢો હો ભાઈ હા હા આખા સુરત ની માઇલ પર એક અહીંયા નેર વાળી મેરડી ની એક આપણે પૂણા ગામ ને નેર વાળી મેરડી કહેવાય એટલે ભાઈ નેર કાઢો એટલે નેર કાઢો એમાં કઈ ઘટે નહીં હવે તમારે નેરનું જેવું જો નેરે આવે છે એવી અહીંયા સુરત ની માઇલ પર મારા અંદાજિતમાં તો બે નેર વાળી મેરડી છે એક આપણે અહીંયા ગોઠણ પાસે મેરડી આવે એક નેર વાળી અને એક આપણે પૂણા ગામના નેર વાળી મેરડીમાં બે કહેવાય મેરડીમાં અને અહીંયા મજા આવે છે આનંદ આવે છે તાવો કરવા આવ્યા હતા અને મારા લાલભાઈ કીધું એમ કે માતાજીની આરતી થઈ ગઈ છે આરતીનો લાભ લીધો તાવાનો લાભ લીધો અને રવિવારનો દાડો હોય એટલે અહીંયા તમને કેમ મેરડીની કોરટ ખુલ્લી હોય બાપુ એટલે ખરેખર બહુ આનંદ આવી રહ્યો છે અને તમે બ્લોગમાં ઠેઠ સુધી જોઈજો મજા આવશે અને તમને દર્શન કરાવશે નેર બતાવશે લાલભાઈ અને જે કાંઈ છે એ વધુ આગળ માતાજી તો મેરડીમાં ખૂબ મસ્ત દર્શન કર્યા છે અને મજા આવી ગઈ અરવિંદભાઈ રાવળજીઓના કંઈક થોડુંક એને જે વાલા જે આવ્યું એ માતાજીનું કીધું એને અને આજે આપણે માતાજીનો બ્લોગ ઠેઠ સુધી જે માતાજીની આરતી સહિત તમને આરતીના પણ દર્શન કરાવી દીધા છે કેમ કે મહામાયા મેરડીની આરતી થઈ ગઈ છે એના દર્શન કરાવવાના આવે છે ને ભાઈ તાવાની આપણે તાવો જવારવા જાવો છે તો એ પણ હું તમને દર્શન કરાવી દે વાગી જશે હાનના 7:30 પોણા 7 જેવું થઈ ગયું છે આરતી થઈ ગઈ છે માતાજીની તો ફર્સ્ટ ક્લાસ માતાજીની આરતી ચાલુ હતી ને આપણે તમને દર્શન કરાવ્યા છે બરોબર જવા બાર આવે બધા